નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, થોડા સમય પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત થઈ એ પ્રમાણે 250ની આજુબાજુ લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરે જેવી વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં કઈ રીતે ફોર્મ ભરવું તેનો એક મેં વિડીયો બનાવી ચૂક્યો છું, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તેનો સિલેબસ શું છે, કઈ રીતે એપ્લાય કરવું, કેટલી વેકેન્સી છે તેનો પણ એક વિડીયો બનાવી ચૂક્યો છું. તેના માટેનો સિલેબસ જે છે કઈ રીતે પ્રિપેર કરવો, તેના માટે કઈ બુક્સ વાંચવી તેનો પણ એક વિડીયો બનાવી ચૂક્યો છું. તો આ બધા જ વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો, હાલ જોઈએ તો બધા જ મિત્રોની એવી કમેન્ટ્સ હતી કે સર અમને જૂના ઓલ્ડ પેપર જે છે તે ગોતી આપો, કારણ કે પેપર આપણે જોઈશું તો જ આપણને ખ્યાલ આવશે કે આના અંદર કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, કયા ટોપિક્સ કવર કરવામાં આવે છે. તો ફાઇનલી ઘણી બધી મહેનત કરી મિત્રોને પછી મને પેપર મળ્યા છે. નહીં પેપર એક બે નહીં, પરંતુ જેટલા પેપર જોઈએ તેટલા મળ્યા છે. તો મિત્રો, સંપૂર્ણ વાતની શરૂઆત કરું તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો. એ સિવાય મિત્રો, બધું જ મટીરિયલ હોય કે જૂના પેપર્સ હોય કે કોઈ બુક્સની ડિટેલ હોય, એ બધી યુટ્યુબ દ્વારા હું તમને પૂરી પાડી શકું તે પોસિબલ નથી. કારણ કે હાલ જે કાંઈ પેપર જે છે તે હું તમને PDF ફોર્મેટમાં હોય જે યુટ્યુબમાં નથી મોકલી શકતો. તો મિત્રો, સૌ પ્રથમ બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે MX દરબાર સર્ચ કરી લો ને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તેમાં ફોલો કરી લો. કારણ કે નાની મોટી ટૂંકી જાહેરાતો જે છે એ હું મારી સ્ટોરી મારફતે શેર કરતો હોઉં છું. તે સિવાય આવા જૂના પેપર્સ અને અમુક બુક જે છે એ PDF મારફતે હું તમને મોકલતો રહીશ. તેના માટે તમે મારી ટેલિગ્રામની ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો મિત્રો, હવે મૂળ વાત તો તમારે પેપર જોઈએ છે ને તે તો હું તમને આપી દઈશ, પરંતુ અહીંયા જે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે મિત્રો, અત્યાર સુધી ગૌણ સેવાની અંદર કે પછી ગાંધીનગરની બીજી કોઈ એક્ઝામની અંદર જ્યારે પણ આવી એક્ઝામ લેવાય છે સાયન્ટિફિક આસિસ્ટન્ટની, તો મિત્રો અત્યારે જે સિલેબસ આપવામાં આવ્યો છે તેવો સિલેબસ નહોતો. કારણ કે હાલ આપણને 210 માર્કની એક્ઝામ નો સિલેબસ આપેલો છે, પરંતુ પહેલાં જ્યારે પણ એક્ઝામ લેવાય છે ત્યારે 150 માર્કની એક્ઝામ લેવામાં આવતી હતી. હા મિત્રો, અને બીજા નંબરમાં સૌથી મહત્વની બાબત એ કે આ પહેલી વાર એવું બન્યું છે કે ગ્રુપ વાઇઝ, દરેક જૂથ વાઇઝ અલગ અલગ એક્ઝામ લેવામાં આવી છે. કેમેસ્ટ્રી જૂથ માટે અલગ લેવામાં આવી છે, ફિઝિક્સ માટે અલગ લેવામાં આવી છે, બાયોલોજીની માટે પણ અલગ લેવામાં આવશે. અને એમાં પણ અલગ અલગ પોસ્ટ, જેમ કે લેબ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની લેવામાં આવે છે. પરંતુ પહેલાં માત્ર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ આવી બે પોસ્ટ પર જ એક્ઝામ લેવામાં આવતી, એની જ વેકેન્સી બહાર પાડવામાં આવતી હતી. અને તેના પેપર પણ મળી રહેશે મિત્રો. GMIની અંદર એમ જોઈએ તો 2023ની અંદર, 2021ની અંદર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામ લેવાઈ હતી. એ સિવાય GSSBની અંદર જોઈએ તો એમાં પણ 2023ની અંદર જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ લેવાઈ હતી. તો મિત્રો, આ બધા પેપર જે છે તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે પેપરનું કન્ટેન્ટ જે છે એ કઈ રીતનું હશે, કયા ટોપિક્સને કવર કરવામાં આવે છે, કઈ રીતના ક્વેશ્ચન હશે, તેની અંદર GK કેટલું છે, સબ્જેક્ટ રિલેટેડ કેટલું છે વગેરે બાબતો જે છે તમને ખ્યાલ આવશે. મિત્રો, આ બધા જ પેપર જે છે તે હું તમને ટેલિગ્રામની અંદર શેર કરીશ. તો સૌ પ્રથમ બધા જ લોકો જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેમાંથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ચેનલને જોઈન કરી લો. અને તેની અંદર હું જૂના પેપર ને બીજી બધી જ વસ્તુ જે છે એ તમને મોકલતો રહીશ. જેટલી પણ મારાથી હેલ્પ થશે તે હું કરતો રહીશ. અને મિત્રો, હવે મહત્વની બીજી વાત કે સિલેબસનો વિડીયો લેક્ચરની સિરીઝ જેવી રીતે તમે બધાએ કીધું કે તમે શરૂ કરો, તો હું ટૂંક સમયની અંદર નેક્સ્ટ વીકની અંદર હું સિલેબસ સ્ટાર્ટ કરી દઈશ. તો બધા જ મિત્રો, જેટલા પણ લોકો જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને નોટિફિકેશન આઇકન પર ક્લિક કરી રાખજો. કારણ કે મિત્રો, તમારા જે મિત્રો છે તેમને પણ કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. દરેક વ્યક્તિને જેટલું ઉપયોગી થશે એટલું કન્ટેન્ટ હું આ ચેનલની અંદર મૂકતો રહીશ. જેની અંદર 2 સબ્જેક્ટ હું એકસાથે શરૂ કરવાનો છું, જેમાં મેથેમેટિક્સ અને રિઝનિંગ. જેમાં મેથેમેટિક્સ સ્ટાર્ટ કરીશ ને બીજા નંબરમાં સબ્જેક્ટ રિલેટેડ જે છે તેની પણ એક સિરીઝ સ્ટાર્ટ કરીશ. તો આ 2 સિરીઝ એકી સાથે શરૂ કરીશ. મિત્રો, આગળનું સંપૂર્ણ શેડ્યુલ જે છે, કઈ રીતે વિડીયો લેક્ચરની સિરીઝ હશે તે હું બીજો વિડીયો બનાવીશ અને તેના મારફતે તમને જણાવીશ. તો હાલ આપણે બધા જ લોકો પેપરને પર નજર કરી લઈએ, કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે. કારણ કે મિત્રો, પહેલાં જ્યારે પણ એક્ઝામ લેવાય છે તેની અંદર 150 માર્કનું હતું અને સ્પેસિફાઈડ કહેવામાં નહોતું આવતું કે ફિઝિક્સના ગ્રુપની એક્ઝામ છે, કેમેસ્ટ્રી ગ્રુપની એક્ઝામ છે કે કોઈ પણ.
અને એની અંદર મેથ્સ રીઝનિંગ પણ પૂછાતું, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર પણ પૂછાતું, જીકે પણ પૂછાતું અને સબ્જેક્ટ રિલેટેડ પણ પૂછાતું. પરંતુ તેનો પોર્શન જે છે એ 50 માર્કનો જે છે એમાંથી 75 માર્કનું સબ્જેક્ટ રિલેટેડ પૂછાતું, જ્યારે બાકીના 20 માર્કનું ગુજરાતી ગ્રામર, 20 માર્કનું ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ રીઝનિંગ, બાકીના 35 માર્ક્સની અંદર મેથ્સ રીઝનિંગ, ભારતનું બંધારણ, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, કરંટ અફેર્સ વગેરે જેવા વિષયોને કવર કરવામાં આવતા. પરંતુ હવે એક્ઝામની પેટર્ન બિલકુલ બદલાઈ ચૂકી છે મિત્રો. તો હા, તમે જૂના પેપર જોશો, તેના પર નજર કરશો, પરંતુ તમારે એ મેથડને ફોલો કરવાની નથી. કારણ કે હવે જે આપણી પાસે છે તે તદ્દન બદલાઈ ગયેલો સિલેબસ અભ્યાસક્રમ છે. હવે આપણે ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર 20-20 માર્કનું જે છે એ પહેલાં આવતું, હવે નથી આવતું. હવે કોમ્પ્રેહેન્સિવ આવશે અને એ પણ માત્ર 10 થી 15 માર્ક્સની અંદર બંને સબ્જેક્ટને કવર કરવામાં આવશે. પહેલાં મેથેમેટિક્સ અને રિઝનિંગ જે છે તે માત્ર ને માત્ર 8 થી 10 માર્કનું આવતું, પરંતુ હવે એક પાર્ટ એ આખો મેથેમેટિક્સ અને રિઝનિંગનો હશે જે 60 માર્કનો હશે મિત્રો. હા, અને 60માંથી પણ તમારે ક્વોલિફાય થવા માટે 40% માર્ક્સ તમારે કમ્પલસરી લાવવાના રહેશે. તો પહેલાં માત્ર 7-8 માર્કનું સાવ એટલે સાવ બેઝિક અને ઉપરસલનું મેથેમેટિક્સ પૂછતા હતા, પરંતુ હવે 60 માર્કનું છે. એટલે આ લોકો ફૂલ્લી ડિટેલ ટોપિક વાઇઝ મેથેમેટિક્સને અને રિઝનિંગને કવર કરશે મિત્રો. હા, કારણ કે દરેક ટોપિકમાંથી એક ક્વેશ્ચન પૂછે ને તો પણ માર્ક વધ્યા રહે. કારણ કે મેથેમેટિક્સના 30 ચેપ્ટર છે, રિઝનિંગના 15 ચેપ્ટર છે, ટોટલ થઈને 45 ચેપ્ટર છે. એટલે દરેક સબ્જેક્ટમાંથી એક ક્વેશ્ચન ફરજિયાત આપણે ગણી લેવાનો. જે ખાસ પર્સન્ટેજ છે, પ્રોફિટ લોસ છે વગેરે જેવા ચેપ્ટરમાંથી 2-3 ક્વેશ્ચન આવી શકે. તો પાર્ટ એની અંદર ક્વોલિફાય થવું જરૂરી છે. તેના માર્ક જે છે કમ્બાઈન થઈને ગણાશે. તો મેથેમેટિક્સ અને રિઝનિંગની અંદર આપણી સૌ કોઈની પકડ ખૂબ જ સારી હોવી જોઈએ. અને તેના માટે હું વિડીયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યો છું. માત્ર ને માત્ર 20 લેક્ચર બનાવીશ, જેની અંદર સંપૂર્ણ મેથ્સને કવર કરી લઈશ. અને એ સિવાયના બીજા 5 થી 7 લેક્ચર અલગથી બનાવીશ જે રિઝનિંગના છે. ટોટલ 25 લેક્ચર જે છે વિડીયો લેક્ચર બનાવીશ આખી સિરીઝના. અને તેની અંદર તમને સંપૂર્ણ મેથેમેટિક્સ અને રિઝનિંગ કવર કરાવી દઈશ. કઈ રીતે એક્ઝામમાં પૂછાશે, કોઈ પણ દાખલાને કઈ રીતે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. કારણ કે મિત્રો મારો અનુભવ છે, મેં મેથેમેટિક્સ રિઝનિંગના લેક્ચર લઈ ચૂક્યો છું. અને સરળ ભાષામાં તમને દરેક કોન્સેપ્ટ સમજાઈ જાય. તમે તમારી જાતે જ MCQને સોલ્વ કરતા થઈ જાઓ. એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારનો ટફ MCQ આવે છે તો કઈ રીતે એને સોલ્વ કરવો, કયા ક્વેશ્ચનને તમારે છોડી દેવા ને કયાને કરવા, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું વગેરે જેવી બાબતો બધી જ હું જે છે આ વિડીયો લેક્ચરની અંદર કવર કરીશ. તો મિત્રો સપોર્ટ કરજો, કારણ કે તમે કીધું છે એટલે જ હું વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું. બાકી મારે પણ ટાઈમનો અભાવ છે, હું પણ ગવર્મેન્ટ જોબ કરું છું. સવારે 9 થી સાંજના 6નો જોબ હોય છે, છતાં રાતે તમારી માટે ટાઈમ કાઢીને હું એક વિડીયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યો છું. મિત્રો એ સિવાય હજી પણ જે લોકોને કાંઈ પણ પ્રશ્ન હોય તે કમેન્ટમાં જણાવે. હું દરેક વ્યક્તિને રિપ્લાય કરું છું, એક પણ વ્યક્તિ બાકી નથી રહેવા દેતો. એ સિવાય કોઈને પર્સનલી જો બીજો કોઈ ઇસ્યુ હોય તો તે મને ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક્ટ કરી શકે છે. અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું એનો થોડું કદાચ લેટ થઈ શકે પરંતુ રિપ્લાય જરૂર ને જરૂર આપીશ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે ટેલિગ્રામની લિંક આપી છે તેના પર જઈને ટેલિગ્રામની મારી ચેનલને જોઈન કરી લો. તેની અંદર હું આ બધા જ પેપર મૂકીશ. હા મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ.